નમસ્કાર મિત્રો, હું જયશ્રી કાનાવત, પલનેલ અને બ્રાઇડલ સ્ટુડિયોની ઓનર. શું તમારા બધાના પણ હેરફોલ થાય છે? તો આજે આપણે જાણીએ 3 હેરફોલ ટિપ્સ. ટીપ નંબર 1, વીકમાં 2 વખત ઓઇલ કરવું. ઓઇલ કરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન થશે. ટીપ નંબર 2, તમારા ખોરાકમાં આયરન અને પ્રોટીન ઉમેરો. તમારા ખોરાકમાં આયરન ને પ્રોટીન ઉમેરશો ને તોય ઘણો ફરક પડશે તમને, કારણ કે ખાલી શેમ્પૂથી કાંઈ પતતું નથી. આપણે ખાલી એમ કંઈક શેમ્પૂ બદલશે તો હેરફોલ નહીં થાય, પણ એવું નથી હોતું. આપણા શરીરમાં અમુક વિટામિન ઘટતા હોય તોય આપણને હેરફોલ થાય. તો તમારા ખોરાકમાં પ્રોટીન ને આયરન ઉમેરો તો એનાથી ઘણો ફરક રહેશે. ટીપ નંબર 3, ભીના વાળમાં ક્યારેય જોશથી કાસકો ન કરવો. આ આપણે મોટી ભૂલ કરી છે. જ્યારે આપણે હેર વોશ કરી બરાબર, તો આપણે તરત જ આપણે ભૂજ કાઢવા માંડીએ છીએ. ત્યારે શું હોય છે, સ્કાલ્પના બોન્ડ છે ને વીક હોય છે, એનાથી આપણા હેર તૂટે છે. તો તમે હેરને સુકાવા દો, બહુ સુકાયેલા નહીં, બહુ ભીના નહીં. એમાં સિરમ લગાવીને ભૂજ કાઢો તો તમારા હેરફોલ નહીં થાય. યાદ રાખો, સુંદર હેર માટે માત્ર શેમ્પૂ જ નહીં, પણ ડાયટ અને યોગ્ય કેર પણ જરૂરી છે. આવી જ હેર કેર ટિપ્સ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.